દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે। 1 જુલાઈ 2025 થી 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો તેમજ 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને રાજધાનીના કોઈ પણ પેટ્રોલ પંપ પર ઈંધણ નહીં મળે। આ પગલું સરકારના જૂના વાહનો માટે ઈંધણ નહીં નીતિ હેઠળ લેવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીની ઝેરી હવાને સ્વચ્છ બનાવવાનો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। દિલ્હી સરકારના નવા નિયમ મુજબ 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો તથા 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને હવે એન્ડ ઓફ લાઈફ એટલે EOL વાહનો ગણવામાં આવશે। આવા તમામ વાહનો દિલ્હીના કોઈ પણ ઈંધણ સ્ટેશનમાંથી પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી ભરી શકશે નહીં। આ નિયમથી સૌથી વધુ પ્રભાવિત વાહનો તે હશે કે જે 2009 પહેલા નોંધાયેલા હશે। આ વાહનોને હવે દિલ્હી RTO દ્વારા EOL જાહેર કરવામાં આવશે અને તેના માટે દિલ્હીના રસ્તાઓ પર દોડવા કે ઈંધણ ભરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે। આ જૂના વાહનોને ઓળખવા માટે રાજધાનીના તમામ પેટ્રોલ પંપ પર ANPR એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ સિસ્ટમ વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને વાહન કેટલું જૂનું છે તે શોધી કાઢશે। જો કોઈ વાહન નિર્ધારિત સમય મર્યાદા કરતા જૂનું હોવાનું જણાશે તો ઈંધણ સ્ટેશન એટેન્ડન્ટ તેને ઈંધણ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરશે। સરકારે આ નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે તમામ પેટ્રોલ પંપ ઓપરેટરોને SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ જાહેર કરી છે। આ હેઠળ બધા ઈંધણ સ્ટેશનો પર મોટા સાઇન બોર્ડ લગાવવામાં આવશે, જેથી વાહન માલિકોને આ નિયમ વિશે સ્પષ્ટ માહિતી મળી શકે। આ ઉપરાંત કર્મચારીઓને જૂના વાહનો ઓળખવા માટે તાલીમ પણ આપવામાં આવશે અને જે વાહનોને ઈંધણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તેમની લોગ બુક તૈયાર કરવામાં આવશે। જો કોઈ પણ ફ્યુઅલ સ્ટેશન પર આ નિયમનું પાલન નહીં થાય તો ત્યાં પાર્ક કરેલા જૂના વાહનો જપ્ત કરી શકાય છે અને મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ પેટ્રોલ પંપ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકારના આ નિર્ણયથી શહેરની હવાને સ્વચ્છ બનાવવા અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ મળશે તેવી અપેક્ષાએ આ નિયમ લાગુ કર્યો છે। તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।